याद आएंगे वो दिन सारे जो थे हमने साथ बिताए। याद आएंगे वो पल सारे जो थे हमने साथ बिताए। याद आएंगे वो दिन सारे जो थे हमने साथ बिताए। याद आएंगे वो दिन जो थे हमने साथ बिताए। याद आएंगे वो दिन जो थे हमने साथ बिताए। छोटी छोटी बातों में यूं लड़ना झगड़ना, उसके बाद फिर साथ हंसना। किसी का टांग खींचना, किसी को छेड़ना, किसी के साथ भी यूं ही मस्ती करना। ब्रेक तक हम कभी रुक न पाए, सारे टिफिन को हम सब मिलके खाए। याद आएंगे वो दिन सारे जो थे हमने साथ बिताए। याद आएंगे वो पल सारे जो थे हमने साथ बिताए। याद आएंगे वो दिन सारे जो थे हमने साथ बिताए। बचपन से कभी सोचा नहीं, ऐसे भी दिन तो आए अभी। हो बचपन से कभी सोचा नहीं, ऐसे भी दिन तो आए अभी। ला 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 ला।
નથી કે આ કોણ છે, આ ક્યાંથી આવ્યા હશે, કેમ આવ્યા હશે. પણ જ્યારે આવ્યા ત્યારે આપણે તેમને જાણતા પણ નહોતા. પણ જેમ જેમ કે આપણી સાથે બોલતા ગયા તે ખબર જ ન પડી અને એ આપણી દિલની નજીક આવી ગયા. જે આપણા સગા ભાઈ બહેન પણ ન હોય તેનાથી પણ નજીક એ આપણી સમક્ષ આવી ગયા. હવે મને એ નથી ખબર પડતી કે તેમણે જે અમને લાડ લડાવ્યો હતો, જે અમને રમતો રમાડી હતી, તે અમે હવે કઈ રીતે રમશું. હું કહેવાય રિસર્ચ કરશું એટલે વિધિ મેડમ અને સોનલ મેડમની રાહ જોઉં છું. ત્યારે એ લોકો આવશે ને હું સાથે બેસીને મારું નામ તો 4 વાગે એટલે નારદ આવનાર મને એમના સપના એટલે મને સમજી જવું પડતું કે તેમને ચણા ખાવા છે. તેમની સાથે તેમની માટે ચણા લઈ આવતા અને હું ને સર બંને સાથે મળીને ચણા ખાતા. એટલું જ નહીં કે સર અમને એટલું હતા એક્સેસમાં પણ બનાવવા આવતા એટલે બનાવવા કાગળ તે પીરિયડ અમને બોરિંગ લાગતો હતો. તે નારદ સર વિધિ મેડમ સંગીતા મેડમ આ બધાએ થઈને અમને તેમાં રસ લેવડાવ્યો. અમને ખબર નથી કે આ એક્સેસનું શું બનવાનું. અમને તેમાં બિલકુલ પણ રસ નહોતો. અમને એવું લાગતું કે એમાં અમને મગજ જ આવતા. પણ જ્યારે નારદ સર બનાવવા આવતા એટલે અમને નારદ સર જેમ ક્લાસમાં બતાવતા આજે તો હસીનો દિવસ પકડ્યો છે, આજે તો હસી કરવાની છે. એક્સેસના પીરિયડમાં અમે ખૂબ જ હસતા. જ્યારે પણ નારદ સર આવતા ત્યારે એ અમને ખૂબ હસાવતા. અને હવે તે જાય છે તો કઈ રીતે એમને વિદાય આપી એ જ મને નથી ખબર. હું આ કહેતા રડી પડી. એ સાચી વાત છે અને હવે કહું છું તમે વિદાય તો આપવી જ પડશે ને. તેમને અમે વિદાય તો આપીશું જ. મને કરતા નહીં પણ એમના હસતા અમને વિદાય આપીશું. હું બોકડ જ છું. દેખે એવું લાગે. મારા અવાજ પરથી એવું લાગે. સારું. ઘણી બધી વાત થઈ ગઈ. હવે કહેવાનું કશું જ બાકી નથી. દામિનીના રડની જોઉં છું એટલે મને એમ થાય કે એક વિદાયનો પ્રસંગ આવે એટલે ખરેખર આંખમાંથી પાણી તો નીકળે જ. કન્યા વિદાય હોય. કાલે મારા એક ખાસ કોઈનો છોકરો મારો ભાઈ એટલે એનું મૈયત થયું. એને વિદાય આપતા પણ એ રુદન થાય. થોડા સમય સાથે રહીને પછી છૂટા પડવાનું એ નિવૃત્તિ હોય. મારા એકલા ત્યાં બેઠા છે. પણ વિદાય થશે. વિદાયની વાત આવે એટલે મોહ ભરાય, ગળા ભરાય, બોલાય નહીં.
ટેકનોલોજી સાથે શું કહેવાય શીખેલા ના હોય તો તમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તો પહેલા તો ટેકનોલોજી વસ્તુ કોમ્પ્યુટર શીખી લેજો, મોબાઈલનો ઉપયોગ શીખી લેજો. મોબાઈલમાંથી આપણે 2% જ આપણને આવડે છે, મોબાઈલના 100% તો કોઈ જ નહીં આવડતા કે મોબાઈલની અંદર 100%માં આપણે શું શું કરી શકીએ છીએ એમ. કોમ્પ્યુટર એવું છે એટલે અત્યારના સમયમાં તો અભણ કોને કહેવાય છે કે તમને કહ્યું હતું તમે ડ્રાઇવિંગ અને કોમ્પ્યુટર એ 2 વસ્તુ નહીં આવડતી હોય તો આજના સમયમાં તમે અભણ છો. એટલે આ 2 વસ્તુ શીખી લેજો, ડ્રાઇવિંગ શીખી લેજો, કોમ્પ્યુટર શીખી લેજો. પછી તમારું ગમે તે કામ હશે તો તમે શિક્ષક લાઈફમાં તમે પાછા પડશો નહીં. એટલે બીજું તો કંઈ ખાસ કહેવું નથી મારે. તમે સારી રીતે રહ્યા તો ઠીક લાગીએ દૂર થઈ ગઈ હશે અને કંઈ દિવસ છે કંઈ શીખવા જેવું હોય તો તે તરત શીખી લેજો. કોઈ પણ જરૂર પણ બીજી આજે સાહેબ તમે બીજી પછી તમે કરી આપશો તો મેં કીધું બહાર દરવાજા બહાર બહાર જાવ એટલે અંદર નહીં બહાર દરવાજા ગમે ત્યારે હોય યાદ હોય અહીંયા બનીએ જવું કામ કરવું સારી વસ્તુ એવી છે ક્યારેય પણ થેન્ક યુ. અશોકભાઈ ખાસ બોલવા જેવું નહીં છે. તમે બહુ સંભળાયું, ઘણી બધી સરસ વાતો કરી. એટલું કહીશ જ્યારે તમે આવ્યા હતા તે વખતે તમે જે ઉંમર હારી જતા હતા અને ધીરે ધીરે તમે બહાર આવતા હતા ત્યારે તમારામાંથી કોન્ફિડન્સ કે આત્મવિશ્વાસ વધ્યો. ખરેખર તમને કંઈક વધુ શીખવા મળ્યું અને તમે શીખ્યા. હવે પછી ઘણી બધી એવી લાંબી સફર તમારે કાપવાની છે. હજુ ક્યાંય પાસ થવાનું નથી. તમારે બધી પાસ થવાનું. ખૂબ મહેનત કરજો અને તમે પણ અમારી જેમ આવા નાના ટૂંકા છે બાળકો નિર્દોષ બાળકોને સહભાગી થશો અને આશા રાખું છું. જય હિન્દ. એના માટે અમારા બધા શિક્ષકો એ આવેલા છે તો અમારી ફરજ જે છે એમને સપોર્ટ આપવાનો, એમને માર્ગદર્શન આપવાનું કે અમે એમના અધિકારી કે એમના ઓપરી તરીકે કામ નથી કર્યું. એમને સાથે રાખીને એમની જોડેથી અમને જે શીખવા મળ્યું એ અમે પ્રાપ્ત કર્યું અને અમારી પાસે જે છે એ અમે આપ્યું. જે કંઈ પણ જ્ઞાનનું હતું આ શાળાના શિક્ષકો દ્વારા તમને મળેલું છે ને એટલે જે શાળાના શિક્ષણ વાર્તાઓ દરેક બાળક સુધી પહોંચાડજો. અને હું તો એમ કહીશ કે માણસ કદી કોઈ ઘટતો નથી આવ્યો. તમે જે કામ કરો છો પગાર તો મળવાનો જ છે. શિક્ષક તરીકે
કહે છે કે આ તો હેલિકોપ્ટરના વેપાર બનાવ્યા હોય એવું લાગે છે અને એની અંદર એક એન્જિનિયર છે, એક ડોક્ટર છે, વકીલ છે અને શિક્ષક છે. તો કે છે કોઈ કે તો સેક્રિફાઈસ કરવું પડે, એ કામ કરવાનું ઉતરી જવું પડે. તો બધા એકબીજાના મોઢા જોયા બધા
મજા કરાવી અને અવનવી પ્રવૃત્તિઓ શીખવી, પ્રાર્થના આયોજનમાં મદદ કરી, નવી प्रार्थना सीखवी। कहाँ से शुरू करें कुछ समझ नहीं आता है। आपकी विदाई के जिक्र से दिल भर जाता है। सम्मान में हम सबका सिर झुक जाता है। ये आपसे दूर सही दिल से कहाँ जाएंगे ये मेहरबानियाँ कभी भूल नहीं पाएंगे। आपको पारस हो जिसने हमें कुंदन बना दिया। विदा होकर यहाँ से चले जाओगे, पर आशा है यहीं से जहाँ भी जाओगे खुशियाँ ही पाओगे। ત્યારે આપણે સંસ્થાથી ખબર પડી જતી હતી અને જ્યારે તે વિષયની વાત હતા ત્યારે